સ્વાગત કરવા હિતલબેન આવી ગયા છે અમારા ઘરે. આજ મહેમાન ગતિ હે વાકુભા અને અમારા જીવનભાઈ. તો ફ્રેન્ડ આપણે ઈહરવાથી પકોડી ખાઈ અને નીકળી ગયા છે. જોઈ શકો છો વચ્ચે ટ્રેનનો પાટો આવે છે અને ટ્રેન જાય રહી છે, દેખાતી નહીં શાયદ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે જવાનું છે કૃષ્ણાબેન ઠાકોરના ઘરે મળવા માટે. ઘણા દિવસથી એમનો કોલ આવતો હતો કે હિતલબેન અમારા ઘરે કેમ આવતા નથી. તો આજ સ્પેશિયલી એમના માટે ટાઈમ કાઢ્યો છે અને કામ બંધ રાખ્યું છે અને મળવા જઈ રહ્યા છે ઢાંડવ. અને વાઘજી જો ગાડી લઈને બેસી ગયા, તૈયાર થઈ ગયા છે. અને હું ક્યાં બેહું? ના, હું તો આગળ. મિત્રો જો કેવી મજાક કરે છે. આપણે તો આગળ જ બેસવાનું, તમને ખબર. કોઈનો અહીંયા કોઈના સીટ ઉપર હક નહીં બનતો, આપણો જ બને. શું કેવું ફ્રેન્ડ? વિડીયોમાં બના રહેજો. અમારા કૃષ્ણાબેનનું ઘર બતાવીશ, કૃષ્ણાબેનથી મુલાકાત કરાવીશ. એ ટકા છે અમારું ગામ, અમારા ગામની સ્કૂલ. આટલે બધે અમારા ભારતી ભણવા આવે છે. 1.5 કિલોમીટર દૂર છે. અને આ છે અમારું નેકારિયા, જોઈ શકો છો. આ છે અમારું સ્ટેશન. આ બાજુ રસ્તો જાય પાદર, આ બાજુ ગામમાં, અને આ જાય થરા બાજુ. આપણે ઈસરવા ફેમસ પકોડી છે ને ત્યાં આગળ આવી ગયા છે. જય શ્રી ચામુંડા ફેમસ પકોડી તો તમે જોઈ જશે ને, ગાધી જશે તો કમેન્ટ કરજો. આપણે તો ખાવા આવી ગયા છીએ. આપણે તો સવારમાં ભૂખ લાગી ગઈ મિત્રો. પકોડી તો ખાવી પડે, જોઈ શકો. અહીંયા ઘણી વખત ખાવા આવેલા ને તમે આવેલા તો કમેન્ટ કરજો. આપણે આવી ગયા છીએ. જોઈએ મસ્ત ટેસ્ટી પકોડી છે. તો આપણે આપણે ઈહરવાથી પકોડી ખાઈ અને નીકળી ગયા છે. જોઈ શકો છો વચ્ચે ટ્રેનનો પાટો આવે છે અને ટ્રેન જાય રહી છે, દેખાતી નહીં શાયદ તમને. ઈહરવાથી જ્યાં આગળ આવે છે જે મીઠા વાળો હાઈવે આવે ને, દૂધ મીઠા એની પહેલા આવે છે ટ્રેન. કાળા ડબ્બા તો દેખાતા નહીં શાયદ, તમને કોઈ દેખાય તો કોમેન્ટ કરજો. જાય ટ્રેન. આ મંદિર આવી ગયું છે જોગણીમાનું, કેનાલ ઉપર જ છે. તમને બધાને ખબર છે. આપણે માતાજીના દર્શન કરી આવીએ. જોગણીમાનું મંદિર જે કે કેનાલ ઉપર આવેલું છે. બધા આવેલા જ હશે અહીંયા દર્શન કરવા. અમે ઘણી વાર અહીંયાથી ઈડી એટલે અહીંયાથી આવે જ છે જોગણીમાના દર્શન કરવા માટે. કેનાલ ટચ મંદિર છે, જોઈ શકો તમે. અહીંયા બૂટ ચપ્પલ. તો બધા જે જોગમાયા લખી દેજો ને જોગણીમાનું મંદિર છે. ચશ્મા લાયા, મારા ના લાયા ને. શું કરવા, અમારા વિડીયો અમને પહેરવાના છે, તમને ખબર પડે નહીં. જય માતાજી, જય જોગમાયા. બધાનું સારું કરજો. મારો વિડીયો જુએ એને લાઈક કરે છે અને બધાનું સારું કરજો મારા જોગણીમાં. તો આપણે ઢાંડવ પહોંચી ગયા છે કેનાલ ઉપર મિત્રો, જોઈ શકો છો. ને કૃષ્ણાબેનના જમાઈ લગભગ લેવા આવેલા છે આપણે કૃષ્ણાબેનનું ઘર જોયું નથી. તો કેનાલ છે અને આમાં રસ્તો એમના ગામમાં જાય છે. આપણે જવાનું છે ગામમાં અને આપણે લેવા બાઇક લઈને આવે ને કીધું. જો ગાય કેટલી બધી સરેરી. જય ગાય માતા. કૃષ્ણાબેનના જમાઈ કાળજના ઘરવાળા આવી ગયા છે આપણને લેવા. આપણે પહોંચી ગયા છે ફાઇનલી. કૃષ્ણાબેનનું ઘર આવી ગયું છે. તો આપણે આપણા ફ્રેન્ડના ઘરે ચા પીવા જઈ રહ્યા છે. ફ્રેન્ડ બોલાવા આવે કે હિતલબેન ચા પાણી કરવા આવો. અને આ તો મોરી ચો થોડ્યા હતા. એ અમારા ભાવ તો પૂછો. તો ફ્રેન્ડ આપણે હગાવાલા નહીં ને, આપણે એમના ઘરે ચા પાણી કરવા જવાનું. હા, અને પેલા વાટ જોઈ રહેશે આપણી. જુઓ એમના ઘરે ચા પીવા જવાનું છે. અને આ આવે રહ્યા છે અમારા હિતલબેન અને આ જીવનભાઈ છે અમારા કોમેડી કિંગ. અને મિત્રો આ છે આપણા વાઘુભા. શેખ નહીં છે. કેમ છો? મજામાં? શાંતિ હે? હા બસ એકદમ. બસ તારડો આવી જો આપણા ઘરે. જો આપણે બધા ફેમિલી આપણે વાટ જોઈને ઉભા હતા. કૃષ્ણાબેન ની ફેમિલી જો આવી ગયા છે, આપણું સ્વાગત કરવા. હિતલબેન આવી ગયા છે અમારા ઘરે. આજ મહેમાન ગતિ હે વાકુભા અને અમારા જીવનભાઈ અને બધા અમારા ઘરે આવી ગયા છે. અને આજે અમારે બહુ ખુશીનું સમાચાર હે અમારા માટે. અમે બહુ ખુશ છીએ. અમારા કૃષ્ણાબેન મને કહેતા હતા કે હિતલબેન ક્યારે આવો. આજ તો ફાઇનલી કૃષ્ણાબેન તમારા માટે ટાઈમ લઈને હું આવી.
સારું કઈ. ચલો આ તો હું નાખીને વસ્તુ વસ્તુ તો ગણવી હતી મોટી આવી આવી બાબુ નાનો આવું કાજલ અને આ બેઠા મારા કૃષ્ણાબેન ઠાકોર અને મારા બાબુને રમાડી રહ્યા છે આ તો અમારા ઘરે લઈ જવા બરાબર બાબુ ભાણો કે કાજલ નો ભાણો છે કીધું ને જ્યારે એના મમ્મી